રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત. વંદે માતરમના ગાન સાથે સમાપન. સંસદના ઉપલા ગૃહમાં રાજ્યસભાનું 268મું સત્ર રાષ્ટ્રગીત વંદે માતરમના ગાન સાથે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું. 21 જુલાઈના રોજ શરૂ થયેલું આ ચોમાસું સત્ર એકબીજા સુધી ચાલ્યું હતું. આ સત્ર દરમિયાન ગૃહમાં અનેક મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા થઈ હતી અને તેને પસાર કરવા, પરંતુ સાથે જ વિપક્ષના વિરોધ, હોબાળા અને વોકઆઉટને કારણે કાર્યવાહી વારંવાર પ્રભાવિત થઈ હતી. આ હોબાળાભર્યા સત્ર દરમિયાન રાજ્યસભાએ કુલ 15 વિધેયકોને મંજૂરી આપી હતી. આમાં ભારતીય વ્યવસ્થાપન સંસ્થાના IIM સુધારા વિધેયક, ઓનલાઈન ગેમિંગ નિયમન વિધેયક, ખાણ ખનીજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક તથા રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ સુધારા વિધેયક જેવા મહત્વપૂર્ણ કાયદાઓનો સમાવેશ થાય છે. જોકે બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ અને ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા મંત્રીઓને પદ પરથી હટાવવા સંબંધિત વિધેયકો જેવા મુદ્દાઓ પર વિપક્ષે ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પાડ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષે સત્રના સમાપન પર ગૃહ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી અને તમામ સભ્યોનો આભાર માન્યો હતો. વિપક્ષી દળોએ સરકાર પરથી ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે સત્તા પક્ષે વિપક્ષ પર સંસદીય કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ મૂક્યો. અંતે પરંપરા મુજબ રાષ્ટ્રગીત વંદે માતરમના સામૂહિક ગાન સાથે સત્રની સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી.